યુપીમાં એક સગીરના દુષ્કર્મના કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદાને કોંગ્રેસે વખોડ્યો। સુરેન્દ્રનગર ખાતે સેવાદળની મળેલી બેઠક દરમિયાન કોંગ્રેસ નેતા પ્રગતિ આહિરે કહ્યું કે 11 વર્ષની દીકરી સાથે બનેલી ઘટનાને લઈને આપેલા ચુકાદાથી ગુનેગારોને પ્રોત્સાહન મળશે। દીકરીઓની સલામતી સામે પ્રગતિ આહિરે સવાલ ઉઠાવ્યા। કોર્ટમાં આ બાબતે ફરી વિચારણા કરી મહિલાઓની સુરક્ષાને લઈને માંગ કરી। અલ્હાબાદ કોર્ટે એવું કહ્યું એક 11 વર્ષની દીકરી માટે કે કોઈ એમના કપડાં ફાડી નાખે, એમના ગુપ્તાંગોને ટચ કરે કે એમની નાડી તોડી નાખે કે એમના કપડાં કાઢીને એમને ઘસેડીને કોઈ પુલની નીચે લઈ જાય તો એ રેપ ના કહેવાય કે રેપની કોશિશ ના કહેવાય। હું કોર્ટને સૌથી સર્વાધિક માનું છું, મને ન્યાય સંહિતા ઉપર પૂર્ણ વિશ્વાસ પણ છે, પણ કોઈ જજ જ્યારે કોઈ આવું લખીને આપે ત્યારે મને રિયલી આશ્ચર્ય થયું કે આનાથી તો ગુનેગારોને બહુ તાકાત મળી જવાની છે। કોઈ દીકરીઓની સલામતી મને નથી દેખાઈ રહી। આ ચુકાદાને ઉપર ચોક્કસથી વિચારવું જોઈએ।